નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, તો આજે મહત્વપૂર્ણ અપડેટ આપણે લાંબા સમય બાદ આવ્યા છીએ. તો આજના માનવ જ્ઞાન સેશનમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મહત્વપૂર્ણ અપડેટ સાથે સાથે ટેટ 1 કોર્ટ મેટરના જે ન્યૂઝ સાંભળવા માટેથી ઉમેદવારો લાંબા સમયથી બેઠેલા છે. તો એમના માટે આજના અપડેટ શું છે, વિગતવાર આજની માહિતી આપવાનું છું. પીએમએલ બાબતે પણ અપડેટ આપવાનું છું. પ્રોવિઝનલ મેરિટ ક્યાં સુધીમાં આવી શકે છે, હજી સુધી કોઈ અપડેટ કેમ નથી. તો મિત્રો, કોર્ટ મેટરના શું સારા સમાચાર આવે, સાથે બે બીજા મહત્વપૂર્ણ અપડેટ મળ્યા છે. તો આજનો આ વિડીયો મિત્રો ખાસ અંત સુધી નિહાળશો અને ચેનલ ઉપર મિત્રો નવા હશો અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી નાખજો, કેમ કે આપણે મિત્રો રેગ્યુલર ટેટની અપડેટ આપતા હોઈએ છીએ. કોઈ એવું નથી કે કોઈ કારણોસર આપણી માહિતી છે એ ખોટી હોય, અને કોઈ કારણોસર આપણે જે અપડેટ આવ્યા છે એને સમયસર તમને પહોંચાડતા હોઈએ છીએ. તો ખાસ આ રેગ્યુલર તરીકે તમે આને સબસ્ક્રાઈબ કરી શકો છો. હવે આની અપડેટ મહત્વપૂર્ણ શું છે એની ઉપર થોડી આપણે પ્રોપર માહિતી આપવાના છું. તો હમણાં 5-6 દિવસથી આપણે વિડીયો અપલોડ નહોતું કરવું, કેમ કે એનું કોઈ અપડેટ આપણને અત્યાર સુધી કોઈ મળ્યા નહોતા. નવા અત્યારે ન્યૂઝ મળ્યા છે એટલે આપણે વિડીયો લઈને આવ્યા છીએ. તો મહત્વપૂર્ણ અપડેટ મિત્રો ખાસ અંત સુધી નિહાળશો એવી નમ્ર અપીલ છે. તો ટેટ 1 કોર્ટ મેટરના ગુડ ન્યૂઝ સાથે પીએમએલની અપડેટ આપતા પહેલાં ખાસ મહત્વપૂર્ણ બે અપડેટ છે, એની થોડી માહિતી. તો ટેટ 1 ભરતી 2026 પ્રતિક્રિયા તેજ કરી છે કે નહીં, ટૂંક સમયમાં જાહેરાત આવવાની શક્યતા પણ જોવા મળી રહી છે. એની મહત્વપૂર્ણ અપડેટ છે, એની આપણે પ્રોપર તમને માહિતી આપી દઈએ. પરંતુ થોડી આપણને જે બીજી એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યા છે એની ઉપર થોડી ચર્ચા કરી લઈએ, પછી આપણે થોડી આગળ વધીએ. જે ટેટ 1 બાબતે અપડેટ આવ્યા છે એની ઉપર પ્રોપર તમને માહિતી આપી દઈએ. હવે મિત્રો, થોડું ટાટ સેકન્ડરીની વાત કરી લઈએ, કેમ કે આ પણ ટેટ રિગાર્ડિંગ જ પ્રશ્ન છે. તો આનો પણ આપણે થોડું સોલ્યુશન કરી દઈએ. પાછળથી આપણે જે ટેટ 1ના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ આપી દઈએ. ગુજરાતીમાં 74,118 અને અંગ્રેજી માધ્યમમાં 1862 ઉમેદવારો સફળ થયા છે. ટાટ સેકન્ડરી પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. 75,980 ઉમેદવારોનું મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય કરવામાં આવ્યું છે. ઓએમઆરની પુનઃચકાસણી માટે 7 થી 15 જુલાઈ સુધી અરજી કરી શકશે. મિત્રો, અહીંયા 7 તારીખથી આજથી માંડી અને 15 જુલાઈ સુધી તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષણ ભરતી માટે લેવાયેલી શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટાટ સેકન્ડરીની પ્રાથમિક પરીક્ષાઓનું પરિણામ જાહેર કરાયું છે. રાજ્યભરમાં કુલ 75,980 ઉમેદવારોએ નિર્ધારિત લાયકાત પ્રાપ્ત કરી મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. પ્રાથમિક પરીક્ષા પાસ કરનારો સૌથી વધુ સંખ્યા ગુજરાતી માધ્યમના ઉમેદવારોની છે. મિત્રો, એક મહત્વપૂર્ણ છે. ગુજરાતી માધ્યમમાં નોંધાયેલા 2 લાખ કરતાં પણ વધુ ઉમેદવારોમાંથી 1,81,520 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાં 24,118 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક થયા છે. તો અહીંયા કોમ્પિટિશન અહીંયા ગુજરાતીમાં માટે અહીંયા સૌથી વધુ રહેશે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા 5,105 ઉમેદવારોમાંથી 3,510 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 1,862 ઉમેદવારો સફળ થયા છે. આ માટે મુખ્ય પરીક્ષા માટે 16 ઓગસ્ટ 2026ના રોજ યોજવાની અહીંયા સંભાવના જોવા મળી રહી છે. આ એક સંભાવના છે, તારીખમાં ચેન્જીસ પણ જોવા મળી શકે છે. પ્રાથમિક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે અલગથી અરજી કરવાની કે કોઈ વધારાની પરીક્ષા ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. તો ખાસ તમારે ધ્યાનમાં, તમારા મિત્ર સર્કલમાં સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છે એવા કોઈ છે તો એમને ખાસ ધ્યાન આપવું. મિત્રો, બોર્ડ દ્વારા જાહેર કરાયેલ આંકડા અનુસાર 80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 53,000ની આજુબાજુ છે. જે 90થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 33,612 અને 100થી વધુ ઉમેદવારોમાં 26,120થી વધુ ઉમેદવારો માટે 3,000ની આજુબાજુ ઉમેદવારો નોંધાયા છે. એટલે કે ગુણ પ્રમાણે 70, 90 અને 120 એ જે રેશિયો છે એમાં મિત્રો અહીંયા તમને આંકડો આપી દેવામાં આવ્યો છે. આ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા અનેક તબક્કાઓમાં પૂર્ણ થઈ હતી. ઉમેદવારો પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર બેઠક નંબર અને જન્મ તારીખ દાખલ નાખી ઓનલાઈન જોઈ શકાય છે. તો આ એક મહત્વપૂર્ણ અપડેટ હતી. કઈ સ્કૂલોમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિગતો ન હોવાની ફરિયાદ આવી છે. એના પણ આપણને અપડેટ મળ્યા છે કે રોસ્ટર પ્રમાણે જે જગ્યાઓ ખાલી છે એના રજિસ્ટરો મૂકવામાં આવી રહ્યા છે. ધોરણ 9 થી 12માં જ્ઞાન સહાયકની ભરતી ન થતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેવી અહીંયા સ્થિતિ જોવા મળી છે. રાજ્ય સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થાય એ મહિનાના થવા છતાં પણ હજુ સુધી 9 થી 12માં સ્કૂલો કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મિત્રો, આ જે અપડેટ આપણને મળ્યા છે એ હમણાંના જ છે, કેમ કે ઘણા મોસ્ટ ઓફલી જગ્યાઓ કરવામાં આવી છે, જ્ઞાન સહાયકની પણ ભરતી કરવામાં આવી છે. પરંતુ અહીંયા 9 થી 12માં અહીંયા ઓછા જ્ઞાન સહાયકો લેવામાં આવે છે એવી અહીંયા માહિતી મળી છે.
આશ્ચર્યની વાત એ છે કે કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા હજુ સુધી જિલ્લાઓમાં કોઈ સ્કૂલમાં કેટલી જગ્યાઓ ખાલી છે એની આંકડાકીય માહિતી પણ મંગાવવામાં આવી નથી. તો એક મહત્વપૂર્ણ અપડેટ છે કે આ માહિતી એમને પહેલાંથી સોંપવામાં આવતી હતી, પરંતુ અત્યાર સુધીમાં કોઈ અપડેટ આવ્યા નથી. સામાન્ય રીતે સ્કૂલો શરૂ થાય તે પહેલાં ધોરણ 9 થી 12માં કઈ સ્કૂલમાં કેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, કેટલા ભરાણી છે એની વિગતો છે વિભાગ દ્વારા મંગાવવામાં લેવામાં આવતી હોય છે. હાલની સ્થિતિ એવી કઈ સ્કૂલ શરૂ થઈ છે, પરંતુ 1 મહિનો થવા ચૂક્યો છતાં પણ સરકાર અહીંયા કોઈ એવી અણસાર જોવા મળી રહ્યા નથી જેથી રોસ્ટર પ્રમાણે કેટલી જગ્યાઓ ખાલી છે એ મંગાવવામાં આવે. હવે ભરતી પ્રક્રિયા કરવામાં આવે તો પણ વિદ્યાર્થી પહેલી કસોટી જાતે જ અભ્યાસ કરી આપવી પડશે. કાયમી શિક્ષકોની અછત છે તેવી સ્કૂલોમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે છે. સ્કૂલોમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓની આંકડાકીય વિગતો મંગાવ્યા પછી જે પ્રમાણે જગ્યાઓ ખાલી હોય છે તે પ્રમાણે જાહેરાત આપીને જ્ઞાન સહાયકો માટે અરજીઓ મંગાવવામાં આવતી હોય છે. સૂત્રો કહે છે કે હજી સુધી વિભાગ દ્વારા સ્કૂલ પાસેથી 9 થી 12માં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા અંગે વિગતો જ મંગાવવામાં આવી નથી. તો મિત્રો આ એક મહત્વપૂર્ણ છે, હજી સુધી કોઈ અપડેટ આપવામાં આવી નથી. હવે મિત્રો કોર્ટ કેસની પણ અપડેટ તમને આપી દઉં, કેમ કે ઘણા ઉમેદવારો રાહ જોઈને પણ બેઠેલા હતા. તો અપડેટ શું છે એની ઉપર થોડી વાત કરીએ. મિત્રો આપણને ખબર છે કે જે હાયરિંગ ડેટ હતી એ મિત્રો આપણને ખબર છે કે હાયરિંગ ડેટ એ 7 અને 8 જુલાઈ એ હતી, પરંતુ અહીંયા 7 તારીખના રોજ જે હાયરિંગ ડેટ હતી એ ડેટ પછી ફરી એક ચુકાદો આપવામાં આવ્યો છે. જે ચુકાદાની પણ તમને થોડી માહિતી આપી દઉં, કેમ કે આપણને ખબર છે કે આ એક પ્રકારનો જે ફિલ્મી ઢબે જે આપણને જોવા મળતું છે કે તારીખ ઉપર તારીખ. હું છેલ્લા જ્યાં સુધી આપણા ઉમેદવારો ટેટ 1ની એક્ઝામ આપી છે અને ટેટ 1ની પરીક્ષાનું જ્યાં સુધી માળખું તૈયાર હતું, જ્યારે 2026માં કેટલી જગ્યાઓ થવાની છે, ભરતી થવાની છે એની પ્રોપર આપણને કેલેન્ડર આવ્યું હતું, ત્યારથી હું તમારી સાથે જોડાયેલો છે. અને છેલ્લા 2 થી 2 મહિના બીજો મહિનો હતો ફેબ્રુઆરી, અને ત્યાંથી આ જુલાઈ મહિના સુધી તારીખો જ આવી રહી છે. ફરી મિત્રો અહીંયા 13 જુલાઈ ફરી એક હાયરિંગ ડેટ આપવામાં આવી છે. તો આ તારીખો ઉમેદવારો ખાલી સાંભળે જ છે, એમને સાચો ન્યાય જોવે છે, ન્યાય મળતો નથી. તો ખાસ વિભાગને પણ વિનંતી છે, ન્યાયતંત્રને પણ વિનંતી છે કે અહીંયા કંઈ ના કંઈ ઉમેદવારો સાથે ખોટું થઈ રહ્યું છે, તો એમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ. બાકી તમારું શું કહેવું છે? આ તારીખો જે મળી રહી છે એ તારીખો યોગ્ય છે કે પછી હવે તારીખો ઉપરથી છુટકારો મળવી અને તમે ફરીવાર નવી એક પ્રિપેરેશન કરવા ઈચ્છી રહ્યા છો? બાકી લાઈવમાં ચોક્કસ જણાવશો. આજના મહત્વપૂર્ણ અપડેટ હતું કે 8 7ના બદલે 13 તારીખે અહીંયા ફરીવાર હાયરિંગ ડેટ આપવામાં આવી છે, એટલે કે 13 તારીખની આજુબાજુ તમને ફરીવાર એક અપડેટ મળશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.